બનાસકાંઠામાં કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓ માટે વન વિભાગ એક્શન મોડમાં. જેસોરના જંગલમાં ઊભા કરાયા કૃત્રિમ પાણીના પોઈન્ટ. જેસોર અભયારણ્યમાં રીંછ અને દીપડા માટે ટેન્કર તથા પવનચક્કીથી ભરાઈ રહ્યા છે અવેડા. નર્મદામાં વધતી ગરમી વચ્ચે જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા. સરદાર ઝૂઓલોજીકલ પાર્કમાં એસી, કુલર, સ્પ્રિંકલર અને પાણીના છંટકાવ ચાલુ. પશુ પક્ષીઓને પાણીદાર ફળોની સુવિધા. ડાયરેક્ટર વિપુલ ચક્રવર્તીની દેખરેખ હેઠળ સમગ્ર વ્યવસ્થા. બનાસકાંઠાના થરા ખાતે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો. પેટ્રોલ ભરાવવા ખેડૂતોની વાહન ચાલકોની ભીડ ઉમટી. ઇંધણનો પુરવઠો જળવાઈ રહે તે માટે ડીઝલ આપવાની મર્યાદા નક્કી. લોકોની વધારાનો સ્ટોક ન કરવા પંપ માલિકોની અપીલ. મહીસાગરમાં ઇંધણની ભારે કટોકટી. પેટ્રોલ પંપો પર લાગી લાંબી કતારો. 65 પેટ્રોલ પંપ પર નો સ્ટોકના લટક્યા બોર્ડ. ઓનલાઈન પેમેન્ટ બંધ કરી માત્ર રોકડા સ્વીકારાતા જોવા મળ્યા રોષ. મહીસાગરમાં ઇંધણની કટોકટીથી ખેડૂતો બેહાલ. કડાણા, ખાનપુર અને લુણાવાડામાં ડીઝલ માટે હાહાકાર. લગ્નની સિઝનમાં વાહનો થંભી જતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા. મહેસાણા નંદાસન હદ વિસ્તારમાં પેટ્રોલ પંપ સંચાલકની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો. પેટ્રોલ પંપ પર ગ્રાહકને ડીઝલ આપવાનો ઇનકાર કરી પેટ્રોલ પંપ માલિકે વિવાદ સર્જ્યો. વીડિયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. ગીર સોમનાથ, વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં ડીઝલની અછત. ખેડૂતોને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો. ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલનો પૂરતો જથ્થો ન મળતા ખેતી કાર્ય પર પડી અસર. અડદ, મગ, બાજરી સહિતના પાકોમાં હાર્વેસ્ટર ચાલતો હોવાથી ખેડૂતોને મુશ્કેલી. ખેડૂતોની સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ફરવા આવતા પ્રવાસીઓને પણ હાલાકી. કાર લઈને અનેક પેટ્રોલ પંપ પર ફર્યા હોવા છતાં ડીઝલ ન મળતા થયા પરેશાન. આપાતકાલીન સેવાઓ માટે થોડો જથ્થો રિઝર્વ રાખ્યો હોવાનો પંપ સંચાલકોનો દાવો. પાટણમાં મોંઘવારી સામે કોંગ્રેસનો હલ્લાબોલ. રેલી કાઢીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. નવજીવન 4 રસ્તા પર ચક્કાજામ કર્યો. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ. કોંગ્રેસના આગેવાનોની ટેંગાટોળી કરી અટકાયત કરવામાં આવી. છોટાઉદેપુરના અંતરિયાળ ગામ વગુદનમાં પાણી માટે વલખા. નળ સે જળ હેઠળ લાવેલા નળ બન્યા શોભાના ગાંઠિયા સમાન. ગામના હેન્ડપંપ પણ બન્યા સૂકા. કલાકો સુધી હેન્ડપંપ હલાવ્યા બાદ પણ નથી મળતું પાણી. ગામની મહિલાઓની પાણીની શોધથી થાય છે દિવસની શરૂઆત. ગામના છેવાડે આવેલો એકમાત્ર ખાનગી કૂવો બન્યો આધાર. કૂવા પરથી પાણી મેળવવું સાબિત થઈ રહ્યું છે જોખમી. મહિલાઓ જીવના જોખમે કૂવામાંથી કાઢે છે પાણી. પીવા લાયક ન હોવા છતાં મજબૂરીમાં પીવું પડે છે કૂવાનું પાણી. મધ્યપ્રદેશની બોટ નજીકના ગઢ ગામે પણ પાણીની પારાયણથી લોકો પરેશાન. વિકાસના દાવા વચ્ચે પાણી માટે રઝળપાટના દ્રશ્યોએ ઊભા કર્યા સવાલ. સુરતમાં નેશનલ હાઈવે 56ની બાયપાસ કામગીરી સામે ખેડૂતોમાં રોષ. સથવાવ ખાતે ખેડૂતો અને આગેવાનોએ કર્યું વિરોધ પ્રદર્શન. પોલીસે કેટલાક આગેવાનોની કરી અટકાયત. ગુસ્સે ભરાયેલા ટોળાએ હાઈવે પર કર્યો ચક્કાજામ.